છોટાઉદેપુર નગરમાં આવેલું કુસુમ સાગર તળાવ રાજા રજવાડાઓના સમયથી છોટાઉદેપુરની શોભા વધારી રહ્યું છે. પરંતુ હાલ ઘણા વર્ષોથી છોટાઉદેપુરની શોભા ગણાતું કુસુમ સાગર તળાવ ભારે ગંદકી અને નફ્ફટ વેલોથી ખદબદી રહ્યું છે, જેના કારણે નગરની શોભા ઉપર ઘણા સવાલો ઉઠ્યા હતા. તળાવને ચોખ્ખું કરાવવામાં ન આવતા અને વારંવાર તળાવની સાફસફાઈ બાબતે નાણાંનો દુરુપયોગ થતો હોય જેથી ગંભીર આક્ષેપો થતા હતા અને પુનઃ કામગીરી ન થતા વારંવાર ગંદકીથી કુસુમ સાગર તળાવ હાલ ખદબદી રહ્યું છે. અસહ્ય ગંદકી અને દુર્ગંધથી તળાવ કાંઠા વિસ્તારમાં નિવાસ કરતી પ્રજા તથા વેપાર કરતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરની શોભા ગણાતું કુસુમ સાગર તળાવની શોભા હાલ બગડી ગઈ છે, જેનો વહીવટ હાલ નગરપાલિકા કરતી હોય પરંતુ નગરપાલિકા દ્વારા કુસુમ સાગરની સફાઈની કામગીરી માટે ₹50 લાખનો ખર્ચ કરવામાં આવશે અને તળાવની ગંદકી બહાર કાઢી તળાવ ચોખ્ખું કરવામાં આવશે. નગરમાં આવેલું તળાવ 5 વર્ષ માટે હંમેશા ચોખ્ખું રહે તે માટે ₹50 લાખનો ખર્ચ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને 5 વર્ષ સુધી તળાવ ચોખ્ખું રાખવાની જવાબદારી જે તે એજન્સીની રહેશે. તેવી મહત્વની કામગીરી અંગે નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવતા પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે. છોટાઉદેપુર નગરમાં કુસુમ સાગર તળાવની હાલ બ્યુટિફિકેશનની કામગીરી હાલ અંદાજે ₹3.50 લાખના ખર્ચે ચાલી રહી છે. સાથે સાથે ટેન્ડરની અંદર કુસુમ સાગર તળાવમાં ઉગી નીકળેલી નફ્ફટ વેલ અને ગંદકીનો ઉલ્લેખ ન હોય, જેના માટે પાલિકા દ્વારા અલગથી ₹50 લાખનો ખર્ચ કરી 5 વર્ષ માટે નિયમિત તળાવ ચોખ્ખું રહે તે માટેની કામગીરી કરવામાં આવશે અને પ્રજાને તળાવ કિનારે બેસવામાં અને હરવા ફરવામાં પહેલાના અગાઉના વર્ષોની જેમ આનંદ આવશે અને નગરપાલિકા દ્વારા હવે કુસુમ સાગર તળાવની કામગીરી કરવામાં આવશે, જેને લઈને છોટાઉદેપુર નગર સહિત જિલ્લાવાસીઓમાં ખુશી જોવા મળી છે. છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ કુસુમ સાગર તળાવનું કામ અમૃત પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ છે, જે અંતર્ગત 3.5 કરોડ જેટલો ખર્ચ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત આપણે છેલ્લા 1 વર્ષથી અને છેલ્લા ઘણા વર્ષોથી કુસુમ સાગર તળાવની અંદર નફ્ફટ વેલો તેમજ જળકુંભી ઉગી નીકળવાના કિસ્સા બન્યા છે અને હાલ પણ આ તળાવની સ્થિતિ એવી જ છે. એટલે આ બાબતને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કુસુમ સાગર તળાવને સાફ કરવાની કામગીરીનું આયોજન સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના 2023-24 અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ કામગીરી કરી અને આરસીએમ કચેરીમાંથી તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી લેવામાં આવી હતી. તેમજ આ કામગીરીનું ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે અને આ કામગીરી માટે 26 જુલાઈ 2024ના રોજ ટેન્ડર ઓપન કરવામાં આવનાર છે. આવનારા દિવસોમાં આપણે માની શકીએ કે ઓગસ્ટના શરૂઆતમાં કાં તો ઓગસ્ટના વીકના અંત સુધીમાં આ કુસુમ સાગર તળાવ સાફ સફાઈ કરવાનું કામગીરી ચાલુ રહેશે. તેમજ આ વખતે આપણે આ તળાવ સાફ સફાઈ કામગીરી 5 વર્ષ માટે કરીશું, જેથી આવનારા દિવસોમાં જો એકવાર સાફ સફાઈ થઈને ફરીથી જો ગંદકી થાય તો તે પણ એજન્સીની જવાબદારી રહેશે અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં નગરજનો પણ આ કામગીરીમાં પોતાનો સહકાર આપે અને તળાવની આસપાસ તેમજ તળાવની અંદર કોઈ પણ પ્રકારની ગંદકી ના કરે.